જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 છે નું કન્ટિન્યુઅસ સોલ્યુશન છે. અને આ ટોપિકની અંદર આપણે ચલ પરિવર્તનની રીત છે એનો અભ્યાસ કરીશું અને એના આધારિત એક્ઝામ્પલ જે આપેલા છે એનું સોલ્યુશન જોઈશું. તો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર બિસાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 ની અંદર આપેલા એક્ઝામ્પલ જે ચલ પરિવર્તનની આધારિત વાળા છે. તો હવે આપણે એની વાત કરી દઈશું. ચલ પરિવર્તનની રીત છે ક્યારે ઉપયોગ કરવાનો. તો એક્ઝામ્પલ તરીકે આપણે શું આગળના જે દાખલા હતા આગલા ભાગના અંદર જેની અંદર આપણે સાબિતી આપી, પરંતુ અંદર શું હતું તો તમે ઓબ્ઝર્વેશન કરશો, ના કર્યું હોય તો પાછા ફરીવાર જોઈ આવજો. ત્યાં આગળ આપણે મુખ્ય વિધેય આપતા હતા, એટલે કે sin x આપેલા હોય, cos x આપેલા હોય, tan x આપેલા હોય, એ પ્રમાણે બહાર પ્રતિવિધેય આપેલું હોય તો અંદર કયું આપ્યું હોય, મુખ્ય વિધેય આપેલું હતું. એ પ્રમાણે દાખલા આપેલા હતા તો આપણે શું કરતા હતા, બાય tan ઇન્વર્સ તો અંદર tan બનાવી દેતા હતા, tan શું કરી દેતા હતા, ben tan. એ જ રીતે sin ઇન્વર્સ આપેલું તો અંદર sin બનાવી દેતા હતા, sin આપણે શું કરતા હતા, કેન્સલ કરતા હતા. ખ્યાલ છે? હા, પરફેક્ટ. પરંતુ અહીંયા tan ઇન્વર્સ તો અંદર કયું સ્વરૂપ આપ્યું છે, મુખ્ય વિધેય આપેલું છે? ના સાહેબ. કે અહીંયા પણ ઓબ્ઝર્વેશન કરતો મુખ્ય વિધેય આપેલું છે? ના સાહેબ. તો આ પ્રકારના એક્ઝામ્પલ હોય, બાર sin ઇન્વર્સ આપેલા હોય, cos ઇન્વર્સ આપેલા હોય, tan ઇન્વર્સ આપેલા હોય અને અંદર મુખ્ય વિધેય આપણને ના આપેલું હોય, માત્ર ચલ સ્વરૂપ આપેલું હોય, x ચલ, અહીંયા પણ x ચલ છે, એવો x y ચલ કોઈ પણ આપેલા હોય પરંતુ મુખ્ય વિધેય ના આપેલા હોય તો તમારે શું કરવાનું, ચલ પરિવર્તનની રીત છે એનો યુઝ કરવાનો. અને ચલ પરિવર્તનની રીત મોસ્ટલી તમારે ખાસ ધ્યાન રાખવાનું, આપણે વર્ગમૂળવાળા પદો આપેલા હોય તો વર્ગમૂળવાળા પદોમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ, ચલ પરિવર્તનની રીતનો અહીંયા ઉપયોગ કરીશું. મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આઉટ ટોપિક આપણે અને એ સંકલન આવશે ત્યાં આગળ પણ આપણે અભ્યાસ કરીશું, જેની અંદર આ ટોપિક હું ફરીવાર રિપીટ કરીશ. કમ્પ્લીટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો છે. ચલો ત્યારે હવે કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. વર્ગમૂળ દૂર કરવા માટે કે આપણે આ ધારણા કરવાની છે, પરંતુ એ ધારણા કેવી કરવી, કયા વિધેયની કરવી એ બહુ મહત્વની અને અગત્યની રહેશે. અને એના માટે વર્ગમૂળ દૂર કરવા માટે પાછો બેઝિક કોન્સેપ્ટ તો ખાસ ધ્યાન રાખજો. નિત્યસમ આપણને આવડે છે ને? હા, આવડે છે. કે કયા કયા તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર થીટા બરાબર કેટલા, 1. તો cos સ્ક્વેર થીટા બરાબર શું લખી શકું, 1 માઇનસ sin સ્ક્વેર. તો 1 માઇનસ sin સ્ક્વેર બરાબર શું લખી શકાય, cos સ્ક્વેર. તો આપણે રિવર્સ પ્રોસેસ આપવાની છે અહીંયા. ધારો કે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર બરાબર કેટલા થાય, 1 થાય. તો sec સ્ક્વેર થીટા બરાબર કેટલા લખાય, તો 1 પ્લસ tan સ્ક્વેર લખાય. તો 1 પ્લસ tan સ્ક્વેર હોય તો પાછું રિવર્સ પ્રોસેસ કઈ આપવાની આપણે, sec સ્ક્વેર થીટા. એ જ રીતે cos x સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર બરાબર કેટલા થાય, 1. તો cos x સ્ક્વેર બરાબર તો 1 પ્લસ cot સ્ક્વેર કહેવાય. રિવર્સ પ્રોસેસ 1 પ્લસ cot સ્ક્વેર તો આપણે શું દર્શાવી શકીએ, cos x સ્ક્વેર. એવી રીતે કરતા બનાવીને આપણે 3ની સાથે બીજા 6 ફ્રી થઈ શકે છે, એટલે 9 નિત્યસમો આપણે બની શકે છે. ચલો એ કોન્સેપ્ટનો અહીંયા યુઝ કરવાનો છે. પહેલી ધારણા કઈ કરવાની છે તે તો અંડરરૂટની અંદર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જેવું પદ દેખાય. જેમ કે આ એક્ઝામ્પલ છે, અંડરરૂટની અંદર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આપેલા છે. તો આપણે ધારણા કેવી કરવી, a એટલે કોઈ પણ અચળ, a એટલે કોઈ પણ અચળ, ચાહે 2 આપેલા હોય, 3 આપેલા હોય, 9 આપેલા હોય, કોઈ પણ કિંમત આપેલી હશે. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જેવું પદ દેખાય, અંડરરૂટમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જેવું પદ આપણને દેખાય તો આપણે ધારણા કઈ કરવાની, x બરાબર a sin થીટા અથવા x બરાબર a cos થીટા ધારી શકાય. અંડરરૂટની અંદર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર આપેલું હોય, ત્યાં રાખજો પ્લસ છે, આ શું છે, માઇનસ. એમાં a આગળ છે, મગજમાં વસ્તુ અહીંયા ફિટ કરવાનું છે કારણ કે નીચે સ્વરૂપ છે એમાં a ક્યાં છે, પાછળ છે. બંને કમ્પેરિઝન કરવાની છે, સાથે પ્લસ માઇનસની એ કમ્પેરિઝન રાખવાની. તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો અંડરરૂટની અંદર કેટલા, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો x બરાબર a sin થીટા અને અથવા a cos થીટા ધરાય. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હોય તો x બરાબર a tan થીટા અથવા a cot થીટા ધરાય. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની જગ્યાએ 1નો સ્ક્વેર, 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર, 9, 25 વગેરે આપી શકે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, અંડરરૂટની અંદર 1 પ્લસ x સ્ક્વેર આવી ગયું, વચ્ચે નિશાની કઈ છે, પ્લસ. આ 1 છે તો 1 કોનો વર્ગ કહેવાય, 1નો વર્ગ કહેવાય. ધારો કે ત્યાં આગળ 9 આપેલો હતો, 3નો વર્ગ કહેવાય. ધારો કે ત્યાં 4 આપેલા હતો, 2નો વર્ગ કહેવાય. ધારો કે 5 આપેલા હતો, અંડરરૂટમાં 5નો વર્ગ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે.
તો અંડરરૂટની અંદર 5 + x², 9 + x², 4 + x² વગેરે પદો આપેલા હોય પ્લસ x² વાળા અચળ પદ અને પ્લસ x², તો તમારે x બરાબર a tan થીટા અથવા a cot થીટા ધરાય. a ની જગ્યાએ અચળ પદ જે આપેલું એ પ્રમાણે દર્શાવવાનું. કારણ કે 9 + x² આપે તો 9 એટલે કોનો વર્ગ કહેવાય? 3નો સ્ક્વેર. તો 3નો સ્ક્વેર વત્તા x નો સ્ક્વેર, તો x બરાબર 3 tan થીટા એવું ધરાય. કમ્પ્લીટ? ક્લિયર થઈ ગયું હશે. બીજું છે અંડરરૂટની અંદર x² - a². a² - x², તો સાઇન માટે, x² - a² તો કોસેક માટે. ખ્યાલ આવી ગયો? અથવા સેક માટે. તો અંડરરૂટની અંદર x² - a² બરાબર શું ધારીશું? x બરાબર a sec થીટા અથવા a cosec થીટા ધારીશું. કેવું સ્વરૂપ આપશે અહીંયા? તો x² - 5નો સ્ક્વેર, x² - 9 આપે, x² - 3નો વર્ગ એ પ્રમાણે કિંમત આપી દે. તો x² - અચળ પદ આપે તો હંમેશા શું કરવાનું? આપણે x બરાબર a sec થીટા અથવા a cosec થીટા ધારવાના રહેશે. મગજમાં ફિટ કરી દેજો. કોન્સેપ્ટ એકદમ અપ ટુ ડેટ ક્લિયર અત્યારે હશે તો આ જ કોન્સેપ્ટ આપણને વિકલનમાં પણ કામમાં આવશે, સાથે સાથે અનિયત સંકલનમાં પણ કામમાં આવશે. અને નિયત સંકલન તો ખરું જ, એટલે બેઝિક કોન્સેપ્ટ આનો અપ ટુ ડેટ રાખજો. ચલો 3 ટોપિક આપણા ક્લિયર થઈ ગયા. ચોથો ટોપિક સ્વાધ્યાય પૂરતા જ લીધેલા છે પાછા ટોપિક. હા, અંડરરૂટની અંદર a - x / a + x ધારણા કેવી રીતે કરવાની જોઈ શકો છો. અહીંયા પહેલા તો ઓબ્ઝર્વેશન કરી દો. માઇનસ અને પ્લસનો ડિફરન્સ છે, ક્રમ તો એનો એ જ છે. તો a - x હોય તો નીચે છેદની અંદર a + x હોવા જોઈએ. a એટલે કોઈ પણ અચળ પદ, ધારો કે 9 - x, 4 - x, 5 - x વગેરે એની જગ્યાએ જે કિંમત આપી હોય એ આપણે ધારણા કરવાની થાય. તો હવે કે x બરાબર કેટલા ધારવા? તો x બરાબર a cos 2 થીટા ધારી શકો અથવા a cos થીટા ધારો તો પણ કંઈ વાંધો છે નહીં. જવાબ તો બંનેમાં આવશે જ. તો a - x / a + x સ્વરૂપ દેખાય તો x બરાબર a cos 2 થીટા આદેશ લેવાનો, ધારણા કરવાની, ચલ પરિવર્તનની રીત લેવાની. કમ્પ્લીટ? અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. હજી ફરીવાર એકવાર નોંધ કરવી હોય તો સ્ટોપ કરીને પાછું જોઈ લેજો. કમ્પ્લીટ? ચલો ત્યારે આજનો ટોપિક આપણે શું કરીએ? સ્ટાર્ટ કરીએ. પહેલો એક્ઝામ્પલ, tan inverse of x upon અંડરરૂટની અંદર a² - x². જે કન્ડિશન આપી દીધી છે આપણને, mod x < e. હવે ઓબ્ઝર્વેશન કરી શકો છો. tan inverse of x upon અંડરરૂટમાં a² - x². કયું સ્વરૂપ દેખાય છે? a² - x². અંડરરૂટની અંદર a² - x² સ્વરૂપ હોય તો આપણે કેટલી ધારણા કરવાની? તો x બરાબર a sin થીટા છે એવી ધારણા કરવાની. તો આપણો ટોપિક એની આધારે ધારો કે x બરાબર a sin થીટા છે. અહીંયા અચળ પદ આપ્યું હતું a એટલે એ જ આપણે લઈ લીધું છે. જો કિંમત આપી તો એ પ્રમાણે કિંમત ધારણા કરત. માટે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો x upon a ઇઝ ઇક્વલ ટુ sin થીટા. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x upon a થાય. જ્યાં થીટા બિલોંગ્સ ટુ sin ઇનવર્સ છે, sin ઇનવર્સનો વિસ્તાર કયો? સમવૃદ્ધ -π/2 થી કેટલા? +π/2. પરફેક્ટ? ઓકે, ચલો ત્યારે શરૂઆત કરી દઈએ આપણે. tan inverse of x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? a sin થીટા, a sin થીટા અંડરરૂટની અંદર a². x ની જગ્યાએ કેટલા બદલાવાના છે આપણે? a sin થીટા એનો સ્ક્વેર છે તો આપણે શું લખીશું? a² sin² થીટા. કૌંસ કમ્પ્લીટ. બરાબર tan inverse of a sin થીટા હતા એમને એમ દર્શાવી દો છેદની અંદર
એ સ્ક્વેર છે, બંનેમાંથી કોમન કાઢો અને એ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢ દો તો કેટલા થશે e. અંડરરૂટની અંદર કેટલા વધશે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કમ્પ્લીટ. ચલો અંડરરૂટની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે નિર્દેશક મુજબ શું કહેવાય કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ આપણે કેટલું થાય કોસ થીટા. તો બરાબર કરીને tan ઇન્વર્સ ઓફ એ અંશમાં અને એ છેદમાં કેન્સલ સાઇન થીટા. આપણે શું વાત કરી 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે નિર્દેશક મુજબ શું કહેવાય કોસ સ્ક્વેર. કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢી દો તો વર્ગમૂળ કાઢો તો હંમેશા શું થાય માનાંકમાં કોસ થીટા દર્શાવવાના. શું દર્શાવવાના માનાંકમાં કોસ થીટા. આપણે વાત આગળના એક્ઝામ્પલમાં કરી દીધી છે. કમ્પ્લીટ. ઓકે જ. હવે આ કોસ થીટા છે એનું મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે તો ઓબ્ઝર્વેશન કરી દો. થીટા ક્યાં આગળ ઓબ્ઝર્વેશન કરવાનું છે અત્યારે હાલ તો -π/2 +π/2 કયું ચરણ કહેવાય ચોથું અને પહેલું. ચોથા અને પહેલામાં કોસ થીટા કેવા ધન છે કે ઋણ તો ધન. તો આપણે અહીંયા શું દર્શાવ્યું tan ઇન્વર્સ ઓફ સાઇન થીટા ડિવાઈડ બાય કોસ થીટા. કારણ આપી દઈશું થીટા બિલોંગ્સ ટુ કેવા સમવૃત્ત -π/2 થી +π/2 છે એની અંદર, જ્યાં π/2 બંને લેવાના છે નહીં. મગજમાં વસ્તુ ક્લિયર કરી દેજો. ચરણ પૂરતા આપણે સ્વીકારીશું. હવે સાઇન ભાગ્યા કોસ એટલે શું કહેવાય tan થીટા. તો tan ઇન્વર્સ ઓફ tan થીટા. અહીંયા tan સાહેબ કે બેન tan. હવે વાર્તા પૂરી થઈ ગઈ. હવે થીટા દર્શાવી દો. આપણો કોન્સેપ્ટ સાચો છે તમારો. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ તો આપણે શું લખતા હતા એક્સ. tan ઇન્વર્સ ઓફ tan એક્સ તો આપણે શું લખતા હતા એક્સ. તો અહીંયા પણ લખી શકાય, પણ એક્સ કોની અંદર હોવું જોઈએ તો કે 12નું વિધેય હોય એના વિસ્તારની અંદર હોવું જોઈએ. તો અહીંયા થીટા છે તો થીટાનો વિસ્તાર છે એની અંદર હોવું જોઈએ. તો આપણને કન્ડિશન આપી છે, પહેલાં ચેક કરી દેવાનું સાહેબ કે હા કન્ડિશન આપેલી છે. જોઈ શકો છો. તો કન્ડિશન પ્રમાણે જવાબ આપણે દર્શાવવાનો છે. બરાબર કરી અહીંયા સાદરૂપ આપી દઈએ. ચલો કન્ડિશન કઈ છે તે એનું કારણ આપી દઈએ. મોડ એક્સ લેસ ધેન e. ટોપિક આપણે 11માં શીખી ગયા. માનાંક વિધેય હોય તો એની અસમતા દર્શાવે છે લેસ ધેન વાળી કઈ તો -e લેસ ધેન એક્સ લેસ ધેન કેવા +e. ઇક્વાલિટી છે નહીં એટલે દર્શાવવાની નહીં. હવે ઓબ્ઝર્વેશન કરી દો. આપણે કયું વિધેય એપ્લાય કરવાનું છે તો ધારણા કઈ કરી છે સાઇન થીટાની. એટલે સાઇન ઇન્વર્સ x અપોન એ હોવા જોઈએ. તો x અપોન એ હોવા જોઈએ તો એ વડે ભાગી દો. તો માટે આપણે એ વડે ભાગી દો. -1 લેસ ધેન x અપોન e લેસ ધેન +1. કમ્પ્લીટ. હવે કયું વિધેય એપ્લાય કરવાનું છે સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સ બંને બાજુ એપ્લાય કરો માટે સાઇન ઇન્વર્સ -1 લેસ ધેન સાઇન ઇન્વર્સ x અપોન e લેસ ધેન સાઇન ઇન્વર્સ 1. સાઇન ઇન્વર્સ -1 કયા ખૂણા માટે થાય તો કે -π/2 તો -π/2 લેસ ધેન થીટા લેસ ધેન +π/2 માટે થીટા બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા માટે થીટા બિલોંગ્સ ટુ વિરુદ્ધ -π/2 થી +π/2. કમ્પ્લીટ. તો વિરુદ્ધ -π/2 થી +π/2 એ તો શું દર્શાવે છે આપણો tan ઇન્વર્સ છે. તો tan ઇન્વર્સનો શું છે વિસ્તાર છે. તો આ કારણના આધારે આપણે શું કહી શકીએ કે હવે tan ઇન્વર્સ ઓફ tan x બરાબર શું લખતા હતા આપણે x એ દર્શાવી શકીએ. x ની જગ્યાએ શું આપેલા છે થીટા. તો અહીં શું દર્શાવી દઉં થીટા. અને થીટા બરાબર શું થાય તો થીટા બરાબર તો ઓલરેડી આપણે કોન્સેપ્ટ ખ્યાલ છે કેટલા લખાય તો સાઇન ઇન્વર્સ x અપોન e દર્શાવાય, જે આપણું માગે સાદુરૂપ છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એકદમ વ્યવસ્થિત રીતે ધીરે ધીરે દાખલાનું સાદુરૂપ આપશો તો જાતે તમને પરફેક્ટ બુદ્ધિ દોડશે. હવે તો શબ્દો પણ પકડાઈ ગયા છે તમારા માટે. હે ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ હવે જોઈ લઈએ. હવે બીજું એક્ઝામ્પલ અંડરરૂટની અંદર 1 + x² દેખાય છે. તો 1 + x² એટલે 1 એટલે કોનો વર્ગ કહેવાય 1 નો સ્ક્વેર કહેવાય. a² + x² અંડરરૂટની અંદર છે તો a² + x². હા
તો કઈ ધારણા કરવાની? x બરાબર a tan થીટા આદેશ લેવાનો અથવા ધારણા લેવાની અથવા ચલ પરિવર્તન કરવાનું. કમ્પ્લીટ. તો x બરાબર a tan થીટા આપણે ધારણા કરવાની છે. એની જગ્યાએ જોઈ શકો છો કેટલા આપેલા છે? તો 1 નો સ્ક્વેર આપેલો છે. 1 એટલે શું કહેવાય? 1 નો સ્ક્વેર કહેવાય. તો એની જગ્યાએ આપણે કેટલા લખવાના? માત્ર 1 લખવાના. એટલે ધારી લઈએ આપણે, ધારો કે x બરાબર a tan થીટા, એની જગ્યાએ કેટલા છે? 1. તો 1 લખવાની જરૂર છે? ના. તો tan થીટા છે માટે થીટાને કરતા બનાવી દો. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x કમ્પ્લીટ, જ્યાં થીટા બિલોંગ્સ ટુ કેટલા? વિવૃત -π/2 થી +π/2. પરંતુ અહીંયા શરત આપેલી છે, ચેક કરી શકો છો. x ડઝ નોટ ઇક્વલ 0. એટલે ખાસ અહીંયા નોંધ કરવાની, x ડઝ નોટ ઇક્વલ 0. x 0 ના હોય, x 0 ના હોય તો થીટા પણ 0 ના જ હોય. કમ્પ્લીટ. ઓકે, ધારણા પરફેક્ટ થઈ ગઈ આપણી. હવે ધારણા પ્રમાણે આપણે શું કરી દઈએ? સાદરૂપ આપી દો. માટે tan ઇનવર્સ ઓફ અંડર રૂટમાં 1 + x². x ની જગ્યાએ કેટલા લખવાના છે? tan થીટા. અંડર રૂટની અંદર 1 + tan² થીટા. -1 આ બારના ભૂલવાના નહીં. છેદમાં x ની જગ્યાએ tan થીટા. કમ્પ્લીટ. ઓકે. હવે 1 + tan² નિત્યસમ મુજબ શું કહી શકાય? હા, sec² થીટા કહેવાય સાહેબ કે. ચલો, sec² થીટા કહેવાય. તો sec² થીટાનું વર્ગમૂળ કાઢ દો. તો tan ઇનવર્સ ઓફ sec² થીટાનું વર્ગમૂળ કેટલું થાય? તો આપણે જાણીએ mod sec થીટા થાય -1 upon tan થીટા. વર્ગમૂળ કાઢો એટલે ફરજિયાતપણે આપણે શું કરવાનું? માનાંકન દર્શાવવાનું. તો માનાંકની અંદર sec થીટા થયા. 1 + tan² થીટા એટલે sec² થીટા, sec² થીટાનું વર્ગમૂળ એટલે શું કહેવાય? માનાંકમાં sec થીટા થયા. હવે માનાંક sec થીટા છે એનું મૂલ્ય પ્લસ આવશે કે માઇનસ? તો આપણે શું દર્શાવી દઈશું અહીંયા? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. tan ઇનવર્સ ઓફ માનાંક sec થીટા છે એનો જવાબ હું શું લખી દઉં? પ્લસ sec થીટા -1 upon કેટલા? tan થીટા. કારણ કયું? અત્યારે હાલ થીટા ક્યાં આગળ લીધો છે આપણે? -π/2 થી +π/2. કયું ચરણ? પહેલું અને ચોથું. અને પહેલા ચોથામાં sec થીટાનું મૂલ્ય કેવું હોય? પ્લસ જ હોય. તો કારણ આપણું કયું આપી દેજો? સ્ટાર. પરફેક્ટ. ઓકે. હવે ખાસ ઓબ્ઝર્વેશન કરો. બહાર આપણું કયું વિધેય છે? tan ઇનવર્સ. તો મારે અંદર પણ કયું બનવું જોઈએ? tan. તો જ આપણે શું કહી શકતા હતા? tan tan ben tan. પણ એના વિસ્તારની અંદર હોય તો. કમ્પ્લીટ. તો હવે આ sec અને tan છે, એનું સ્વરૂપ આપણે કોની અંદર ફેરવાનું? તો sec અને tan આનું સ્વરૂપ તો આપણને ખ્યાલ છે. ચલો કે આર્યું આવશે. પરંતુ sec છે એ તો વર્ગ હોય તો ખબર પડે. tan છે તો કે tan તો ડાયરેક્ટ થઈ જાત. તો આપણે શું કરવાનું? sin અને cosમાં ફેરવી દો. કોની અંદર ફેરવી દો? sin અને cosની અંદર. તો બરાબર કરીને tan ઇનવર્સ ઓફ sec થીટા શું લખાય? 1 upon cos થીટા -1. tan થીટા શું લખાય? sin થીટા ભાગ્યા cos થીટા. ક્યારે આ પ્રોસેસ કરવાની? જ્યારે મિશ્ર વિધેય હોય ત્યારે. બંને ભેગું એપ્લાય ના કરી શકાય ત્યારે. તો હંમેશા મિશ્ર વિધેય હોય તો બધું સ્વરૂપ કોની અંદર ફેરવી દેવાનું? sin cosમાં. કેમ? કારણ કે sin cosનું સાદુરૂપ તમને પણ સારું આવડે છે, મને પણ સારું આવડે છે. બરાબર કરીને tan ઇનવર્સ ઓફ cosનો લસા લીધો. 1 - cos થીટા લસા cos થીટા. અહીંયા cos થીટા છેદમાં, અહીંયા cos થીટા છેદમાં. cos કેન્સલ, sin થીટા. કમ્પ્લીટ. ઓકે સાહેબ કે હવે 1 - cos થીટા અને sin થીટા છે એના સૂત્રો આપણે જાણીએ છીએ. હા સાહેબ જાણીએ જ છે ને. કે કયું સ્વરૂપ? ગુણિત ઉપગુણિતવાળા સૂત્રો હતા ત્યાં આગળ. sin 2α. તો sin 2α નું સૂત્ર કયું શીખ્યા આપણે? 2 sin α * cos α. sin 2α. જો 2 આલ્ફા હોય તો જમણી બાજુ કેટલા થઈ જતા હતા? 1 આલ્ફા થઈ જતા. તો 1 હોય તો કેટલા થઈ જાય? અડધા. કમ્પ્લીટ. બીજું સ્વરૂપ આપણે કયું?
વર્ગવાળા સૂત્રો આપણે શીખ્યા હતા. હા, સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર શું લખતા હતા આપણે? તો 1 માઇનસ કોસ 2 આલ્ફા બાય 2 સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ કોસ 2 આલ્ફા બાય 2. કોસ સ્ક્વેર આલ્ફાનું સૂત્ર કયું હતું? 1 પ્લસ કોસ 2 આલ્ફા બાય 2. કમ્પ્લીટ. તો કોસમાં પ્લસ આવે અને સાઇનમાં કયું હતું? માઇનસ. પરંતુ ખાસ નોંધ કઈ કરવાની? સાઇન સ્ક્વેર આલ્ફા, તો આલ્ફા બરાબર 1 હોય તો જમણી બાજુ કેટલા થઈ જાય? 2 આલ્ફા થઈ જાય. તો હવે રિવર્સ પ્રોસેસ, 2 આલ્ફા હોય તો કેટલા થઈ જાય? 1. તો 1 હોય તો કેવું થઈ જાય? અડધો થઈ જાય. તો અહીંયા અડધાનું સૂત્ર આપણે આપવાનું છે. તો tan ઇનવર્સ ઓફ 1 માઇનસ કોસ થીટા છે એને શું દર્શાવી શકું? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. સાઇન થીટાને શું લખી શકું? 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. 2 2 ઘર ભેગા, વર્ગ સાઇન છે, એક સાઇન કેન્સલ. તો હવે કેટલા વધે આપણી પાસે? સાઇન ભાગ્યા કોસ. હવે સાહેબ કે હવે તો ચલો આવી ગયું છે tan થીટા બાય 2. તો હવે પાછું શું કરશો? tan સાહેબ અત્યારે નહીં, ક્યારે? શરતના આધારે. આપણી પાસે શરત કઈ? x ડઝ નોટ ઇક્વલ 0. તો કઈ કહેવાની જરૂર છે? 0 છે જ નહીં, તો કોઈ વાંધો છે ના. થીટા બિલોંગ્સ ટુ, હવે થીટા બાય 2 છે તો થીટા બાય 2 આપણે કરી શકીએ છીએ. હા, થીટા બરાબર tan ઇન્વર્સ x. થીટા બાય 2 કરશો તો આપણી પાસે કંઈ ફરક પડવાનો છે? નથી પડવાનો. તો tan આપણે શું કરી દઈશું? ben tan. માટે tan ben tan કરી દો તો કેટલો જવાબ આવ્યો? થીટા બાય 2. થીટાની જગ્યાએ કેટલા દર્શાવશો? થીટા બરાબર tan ઇન્વર્સ, તો 1/2 tan ઇન્વર્સ કેટલા લખશો? x, જે માગે સાદુરૂપ છે. કમ્પ્લીટ. ઓકે, ચલો ત્યારે હવે શું કરશું? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો ત્રીજું એક્ઝામ્પલ. હવે tan ઇનવર્સ ઓફ 1/√ ની અંદર x² - 1 આપેલા છે. અંડરરૂટ ની અંદર x² - 1, 1 એટલે કોનો સ્ક્વેર કહેવાય? 1 નો સ્ક્વેર કહેવાય. તો અંડરરૂટ ની અંદર x² - a² થયું. તો અંડરરૂટ ની અંદર x² - a² હોય. હા, ખ્યાલ આવી ગયો. તો x² - a² હોય તો ધારણા કઈ કરવાની? x બરાબર a sec થીટા અથવા a cosec થીટા ધારણા કરવાની. અને આપણને ઓલરેડી ખ્યાલ આવી ગયો છે ધારણા ક્યારે કરવાની? તો 12 tan ઇનવર્સ આપેલો છે, અંદર કયું બનવું જોઈએ? tan. પણ સાહેબ ચલ સ્વરૂપ આપે, મુખ્ય વિધેય આપેલું છે નહીં. મુખ્ય વિધેય ના આપેલું હોય તો શું કરવાનું? ચલ પરિવર્તનની રીત. પરફેક્ટ. ઓકે, ચલો ધારી લઈએ. ત્યારે ધારો કે x બરાબર a sec થીટા, એની જગ્યાએ કેટલા આપેલા છે? માત્ર 1. તો x બરાબર 1 sec થીટા, 1 લખવાની જરૂર છે ના, તો sec થીટા. થીટાને કરતા બનાવી દો, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? sec ઇનવર્સ x. થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી પાઈ માઇનસ કેટલા? π/2. ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે. અહીંયા શરત આપણને આપેલી છે એ પ્રમાણે પાછળ જોઈશું શરતનું પાલન કેવી રીતે થાય છે અને શા માટે વિવૃત લીધા, અહીંયા શા માટે સંવૃત છે તે પણ. થીટા ઇઝ ઇક્વલ ટુ sec ઇનવર્સ કેટલા થઈ ગયા? x થઈ ગયા. સાદુરૂપ આપી દઈએ. ત્યારે tan ઇનવર્સ ઓફ 1/√ ની અંદર x છે, x ની જગ્યાએ કેટલા દર્શાવશું? sec. તો sec² થીટા માઇનસ 1. પરફેક્ટ. 1/√ ની અંદર sec² થીટા માઇનસ 1. નિત્યસમ મુજબ sec² થીટા માઇનસ 1 શું થાય? હા, tan² થાય સાહેબ કે. તો tan ઇનવર્સ ઓફ 1/tan². tan² થીટા છે તો tan² થીટા આપણે દર્શાવી દઈએ. વધારે લાંબો એક્ઝામ્પલ છે નહીં એટલે આખા સ્ટેપ બધા દર્શાવી દઈએ. બરાબર કરીને શું લખી શકું? tan ઇનવર્સ ઓફ tan² નું વર્ગમૂળ કાઢો, 1/mod tan થીટા. વર્ગમૂળ કાઢો એટલે મોડ એપ્લાય કરી દેવાનું. મોડ છે એના માટે મોડ. હવે tan થીટા છે, પાછા 2, હા 2 મૂલ્ય દર્શાવશે. કેમ? થીટા બિલોંગ્સ ટુ આપણે કયો દર્શાવે છે? 0 થી પાઈ. 0 થી પાઈ એટલે કયું ચરણ કહેવાય? તો 0 થી પાઈ પહેલું ચરણ અને કયું ચરણ? બીજું ચરણ. તો 2 ચરણ માટે આપણે જોવાનું છે. આમ તો આપણી NCERT બુક છે એની અંદર કોઈ ઝાઝી શરતોને આ પ્રમાણે સાબિતીની કોઈ વાત કરી છે નહીં. એમને એમ સાબિતી આપી દીધી છે અને સ્વીકારી લીધેલી છે, કારણ કે એ પ્રમાણે કન્ડિશન એમણે વ્યાખ્યાયિત કરેલી છે. તો આપણે શું કરશું? અહીંયા કેટલા ટોપિક પડશે? 2. એક પ્લસ ને બીજો કયો? માઇનસ. બરાબર. તો 1/tan થીટા છે,
તો 1/tan થીટા, તો એને શું દર્શાવી શકું? cot થીટા. તો બરાબર કરીને પહેલાં દર્શાવી દઉં tan ઇનવર્સ ઓફ મોડ cot થીટા દર્શાવી શકું? હા. ચલો અહીંયા માનાંકમાં cot થીટા થયા. કેટલા કોન્સેપ્ટ આપણે વિચાર્યા? 2. તો બરાબર કરીને કેટલા કોન્સેપ્ટ આપણે વિચારશું? 2. tan ઇનવર્સ ઓફ પ્લસ cot થીટા. કયું ચરણ? પહેલું ચરણ. 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 ઇક્વલ 0 લઈ શકો છો? ના, વિવૃત અંતરાલ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે એટલા માટે. અહીંયા ભલે સમૃદ્ધ આપણે વ્યાખ્યાયિત કરો, કારણ કે અહીંયા સેક માટે જ છે, સેક ઇન્વર્સનો વિસ્તાર છે એટલા માટે. અહીંયા પરફેક્ટ 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. બીજો કોન્સેપ્ટ કયો પડશે? તો બીજો કોન્સેપ્ટ π/2 લેસ ધેન થીટા લેસ ધેન કેટલા? પાઈ. પહેલામાં કોટ હોય કે ટેન હોય બંને પ્લસ, અને બીજા ચરણમાં કોટ હોય કે ટેન હોય બંને કેવા? માઇનસ. તો tan ઇનવર્સ ઓફ માઇનસ કોટ થીટા. તો બરાબર tan ઇનવર્સ ઓફ કોટ થીટા એમને એમ દર્શાવી દઉં પહેલાં. અહીંયા tan ઇનવર્સ માઇનસ એક્સ, તો આપણે શું કરતા હતા? માઇનસ હોય તો પ્રતિવિધિમાં ક્યાં જતા હતા? 12. તો માઇનસ tan ઇનવર્સ ઓફ કોટ થીટા. ખ્યાલ આવી ગયો હશે? 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 એન્ડ અહીંયા π/2 લેસ ધેન થીટા લેસ ધેન કેટલા? પાઈ માટે. બરાબર કરી ત્રિકોણમિતિ પ્રતિવેદનના કોટી સૂત્રો આપણે જોયા હતા. ખ્યાલ છે? સાહેબ કે કેમ યાદ કરાયું? તો આપણે શું વાત કરી હતી કે 12 વિધેય tan ઇનવર્સ હોય તો અંદર શું બનાવવાનું? tan. 12 cot ઇનવર્સ હોય તો અંદર શું બનાવવાનું? cot. અહીંયા સાલું 12 કયું આપ્યું છે? tan ઇનવર્સ. તો અહીંયા શું હોવા જોઈએ? tan હોવા જોઈએ. તો tan છે? નથી. તો tan ઇનવર્સ છે એને જ આપણે કોટમાં ફેરવી દઈએ તો કોટી વિધેયના સૂત્ર મુજબ આપણે શું કરી દઈશું? એને કોટમાં દર્શાવી દઈશું. તો આને શું દર્શાવી શકું હું? તો અહીંયા π/2 માઇનસ tan ઇનવર્સ છે એની જગ્યાએ શું દર્શાવી દઉં? cot ઇનવર્સ. અંદર x તો હતા એમના એમ, x ની જગ્યાએ કેટલા આપેલા આપણને? cot થીટા. અહીંયા માઇનસ છે એ બહાર રાખો. π/2 માઇનસ cot ઇનવર્સ cot થીટા. કમ્પ્લીટ? ઓકે. કન્ડિશન છે એની એ જ કન્ટિન્યુઅસ. બરાબર કરી π/2 માઇનસ cot હવે કેન્સલ થઈ શકે? હા, થઈ શકશે, કારણ કે શું આપ્યું છે? માઇનસ π/2 થી પ્લસ π/2. એના આધારે આપણે કે અહીંયા 0 થી પાઈ ઓલરેડી લીધા છે, અને cot થીટા માટે શું કીધું હતું? તો કે થીટા ક્યાં હોવું જોઈએ? વિવૃત અંતરાલ 0 થી પાઈ. સમૃદ્ધ 0 થી પાઈ છે, એનો સબસેટ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો વ્યાખ્યાયિત છે જ. તો અહીંયા શું દર્શાવી દઉં? થીટા. અહીંયા π/2 માઇનસ થીટા થશે, માઇનસ અંદર એપ્લાય કરી દો તો માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ થીટા માઇનસ π/2. કમ્પ્લીટ. હવે થીટા છે એના આધારે આપણે કેટલા દર્શાવી દઈશું? તો π/2 માઇનસ થીટા. થીટાની જગ્યાએ કેટલા દર્શાવશો? તો થીટા ઇઝ ઇક્વલ ટુ sec ઇનવર્સ એક્સ. અહીંયા થીટાની જગ્યાએ sec ઇનવર્સ એક્સ માઇનસ π/2. અને એક્સ એને બે કોન્સેપ્ટ આપણા sec છે, વિધેય એપ્લાય કરી દો. કમ્પ્લીટ. તો એક્સ ગ્રેટર દેન કેવા? 1. અહીંયા એક્સ લેસ દેન કેવા? 1. જે માગેલ આપણું આ એક્ઝામ્પલનું સાદરૂપ છે. અસમતા ચેન્જ થાય એ કોન્સેપ્ટ અહીંયા યુઝ કરતા જો પહેલાં. આપણે આગળના ટોપિકની અંદર અસમતા ક્યારે બદલાય આપણે ખ્યાલ છે જ કે અસમતા આપેલી હોય એની અંદર જો કોસ વિધેય એપ્લાય કરવામાં આવે તો કોસ ઘટતું વિધેય છે તો અસમતા બદલાય. સેક પણ એ પ્રમાણે કયું વિધેય છે? ઘટતું વિધેય હોય તો અસમતા બદલાય, અને ઘટતું વિધેય ના હોય તો અસમતા ના બદલાય. કોન્સેપ્ટ જોઈ લીધો છે? પરફેક્ટ. તો હવે શું કરીએ? નેક્સ્ટ એક્ઝામ્પલ. આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ tan ઇનવર્સ ઓફ અંડરરૂટની અંદર 1 પ્લસ એક્સ માઇનસ અંડરરૂટમાં 1 માઇનસ એક્સ અપોન અંડરરૂટમાં 1 પ્લસ એક્સ પ્લસ અંડરરૂટમાં 1 માઇનસ એક્સ છે. બરાબર π/4 માઇનસ 1/2 કોસ ઇનવર્સ એક્સ એવું સાબિત કરવાનું છે. અને કન્ડિશન આપણને એપ્લાય કરવાની કઈ છે? તો x બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી 1 છે એના ઉપર એપ્લાય કરવાની છે. તો આપણે પહેલાં ઓબ્ઝર્વેશન કરી દો કે કઈ ધારણા કરવાની છે. તો અંડરરૂટમાં 1 પ્લસ એક્સ અને 1 માઇનસ એક્સ સ્વરૂપ દેખાય છે. તો આપણે
1 માઇનસ એક્સ અને 1 પ્લસ એક્સ કોનો જેવું સ્વરૂપ દેખાય છે? તો એ માઇનસ એક્સ અપોન એ પ્લસ એક્સ જેવું સ્વરૂપ દેખાય છે. અંડરરૂટ છે પાછું, ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું. તો કે એક્સ બરાબર કેટલી ધારણા હતી? તો એ કોસ ટુ થીટા અથવા એ કોસ થીટા ધારણા હતી. તો આપણે બંનેમાંથી કોઈ પણ એક ધારણા કરીશું. પરંતુ સાહેબ કે અંડરરૂટમાં 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ અંશ અને છેદમાં હોય ને તો કે આપણે ધારણા કરી શકીએ. તો આપણે શું કરીએ? બનાવી દઈએ પહેલા, પછી ધારણા કરી દઈએ. તો LHS tan ઇનવર્સ ઓફ અંડરરૂટમાં 1 પ્લસ એક્સ વડે અંશ અને છેદને શું કરો? ભાગી દો. તમે કારણ દર્શાવી દેજો ખાસ. તો અંડરરૂટમાં 1 પ્લસ એક્સ વડે ભાગતા 1 માઇનસ અહીંયા 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ 1 પ્લસ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. કારણ શું આપવાનું તમારે? અંડરરૂટમાં 1 પ્લસ એક્સ વડે અંશ અને છેદને ભાગતા. હવે સ્વરૂપ દેખાઈ આવે છે એ માઇનસ એક્સ અપોન એ પ્લસ એક્સ. એની જગ્યાએ કેટલા આપેલા છે? 1 આપેલા છે. તો આપણે ધારી લઈએ. ધારો કે એક્સ બરાબર એ કોસ થીટા, એની જગ્યાએ કેટલા દર્શાવીશું? 1. અને 2 થીટા વાળું સ્વરૂપ ના લેતા આપણે માત્ર થીટા વાળું સ્વરૂપ લઈએ. થીટા જ્યાં થીટાને કરતા બનાવી દો. કોસ ઇનવર્સ એક્સ બરાબર કેટલા? થીટા. થીટા બિલોંગ્સ ટુ સમરૂપ 0 થી પાઈ. પરફેક્ટ. માટે LHS છે કન્ટિન્યુઅસ કરી દો. tan ઇનવર્સ ઓફ 1 માઇનસ અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા અહીંયા 1 પ્લસ અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. આવું કઈ સૂત્ર જોયું હતું? હા, 11 જોયું હતું કે ગુણિત ગુણકની અંદર. કયો કોન્સેપ્ટ હતો આપણી પાસે? તો કે 1 માઇનસ કોસ ટુ આલ્ફા અપોન 1 પ્લસ કોસ ટુ આલ્ફા. તો કયું સૂત્ર થતું હતું? tan સ્ક્વેર આલ્ફા થતું હતું. અને ઓલરેડી આપણને ખ્યાલ હોવો જોઈએ વર્ગમૂળ છે તો અંદર વર્ગવાળું પદ જ હોવું જોઈએ. તો tan સ્ક્વેર આલ્ફા સૂત્ર થાય. પરંતુ ક્યારે? 1 માઇનસ કોસ ટુ આલ્ફા તો એટલે કે 2 આલ્ફા સ્વરૂપ હોય તો 1 આલ્ફા થાય. તો 1 આલ્ફા સ્વરૂપ હોત તો કેટલા થઈ જાય? અડધા. તો અહીંયા 1 સ્વરૂપ છે તો આપણે શું બનાવવાનું? અડધા. તો બરાબર કરીને આપણે સાદરૂપ શું આપશું? બરાબર કરીને tan ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 વર્ગમૂળ કાઢો તો માનાંકમાં tan થીટા બાય 2 અહીંયા 1 પ્લસ માનાંકમાં tan થીટા બાય 2. tan સ્ક્વેર છે, tan સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય? માનાંક tan થીટા. ચલો બાય 2 છે તો એમને એમ દર્શાવી દીધા. હવે આ માનાંક છે એનું મૂલ્ય પ્લસ આવશે કે માઇનસ? કોના આધારે નક્કી થશે? કન્ડિશન આધારે. ચલો ત્યારે તો અહીંયા પહેલો ઓબ્ઝર્વેશન કરી દો. એક્સ બિલોંગ્સ ટુ કેવા છે? સમૃદ્ધ 0 થી 1 છે. આપણું થીટા અહીંયા છે તો માટે 0 લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ઓર ઇક્વલ કેટલા? 1. કયું વિધેય છે? કોસ. તો માટે કોસ વિધેય એપ્લાય કરવામાં આવે તો હંમેશા શું જાણીએ છીએ? અસમતા બદલાય. તો અહીંયા શું દર્શાવશો? કોસ ઇનવર્સ 0 ગ્રેટર ઇક્વલ કોસ ઇનવર્સ એક્સ ગ્રેટર ઇક્વલ કોસ ઇનવર્સ કેટલા? 1. માટે 0 કયા ખૂણા માટે? પાઈ બાય 2 ગ્રેટર ઇક્વલ થીટા ગ્રેટર ઇક્વલ કેટલા દર્શાવશો? અહીંયા 1. તો કયા ખૂણા માટે? 0 માટે. 0 લેસ ઓર ઇક્વલ થીટા લેસ ઓર ઇક્વલ પાઈ બાય 2 માટે પાઈ બાય 2 છે. અહીંયા થીટા છે, આપણે થીટા કેવો જોયો છે? બાય 2. તો 2 વડે ભાગી દો માટે 0 લેસ ઓર ઇક્વલ થીટા બાય 2 લેસ ઓર ઇક્વલ કેટલા થઈ ગયા? પાઈ બાય 4. અને ઓલરેડી આપણને ખ્યાલ પડી ગયો છે અહીંયાથી જ અને અહીંયા પણ ખ્યાલ આવી ગયો છે 0 થી પાઈ બાય 4. કયો ચરણ છે? પહેલા ચરણની અંદર જ દર્શાવે છે. પહેલા ચરણની અંદર tan થીટા બાય 2 કેવા હશે? ધન જ હશે. તો માટે આના મુજબ આપણી LHS કન્ટિન્યુઅસ બરાબર કરી tan ઇનવર્સ ઓફ 1 માઇનસ tan થીટા બાય 2 1 પ્લસ tan થીટા બાય 2 ધન દર્શાવી દીધા. કન્ડિશન આ રહી ગયા. હવે આપણે કોન્સેપ્ટ કયો છે કે બાર tan ઇનવર્સ છે તો અંદર પણ કયું હોવું જોઈએ? tan સ્વરૂપ હોવું જોઈએ.
આ 1 છે એને 10 માં ફેરવી દો, આ તો 10 છે જ ઓલરેડી, તો 1 ને 10 માં ફેરવવા માટે આપણે શું દર્શાવી શકીએ? 1 ને સાહેબ કે 10 પાઈ બાય 4 દર્શાવી દઈએ, ચાલે? તો ચાલે 10 થીટા બાય 2. અહીંયા ગુણાંકમાં કઈ ના હોય કેટલા લખી શકું? 1 લખી શકું? હા સાહેબ લખી શકાય. તો 1 પ્લસ 1 ની જગ્યાએ શું લખી દઉં? પાઈ બાય 4 વાળું પદ ઇન્ટુ 10 થીટા બાય 2. હવે ઓબ્ઝર્વેશન કરી શકો છો, કઈ સૂત્ર દેખાય છે? 11 માનું સૂત્ર. કેવું દેખાય છે પાછું? tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. કયું સૂત્ર હતું? માઇનસ છે માટે tan of alpha minus beta નું સરવાળા બાદબાકીનું સૂત્ર. તો આને શું દર્શાવી દઉં આપણે? tan of alpha minus beta એટલે પાઈ બાય 4 માઇનસ બીટા. બીટાની જગ્યાએ કેટલા છે? થીટા બાય 2. કમ્પ્લીટ. તો અહીંયા tan શું કરી દઈશું? બેન tan? ના સાહેબ, પહેલા કન્ડિશન એપ્લાય કરી દો. કન્ડિશન મુજબ આપણે થીટા બાય 2 ઓલરેડી મેળવેલા છે, તો અહીંયાથી કન્ડિશન્સ આપણે સીધી અહીંયા લઈ લઈએ. પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2, માઇનસ થીટા બાય 2 જરૂર છે, તો માઇનસ વડે એપ્લાય કરી દો. માઇનસ વડે ગુણો તો ક્ષમતા શું થાય? બદલાય. તો 0 ગ્રેટર ઇક્વલ માઇનસ થીટા બાય 2 ગ્રેટર ઇક્વલ માઇનસ પાઈ બાય 4. કેટલાની જરૂર છે? પાઈ બાય 4. પાઈ બાય 4 બધામાં ઉમેરી દો, માટે પાઈ બાય 4 ગ્રેટર ઇક્વલ પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 ગ્રેટર ઇક્વલ પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 4 0. કમ્પ્લીટ. ચલો, તો પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 આપણો બિલોંગ્સ ટુ વાળી કિંમત કોની અંદર આવી? સમૃદ્ધ 0 થી પાઈ બાય 4. હા, આપણે કહ્યું છે tan ઇન્વર્સ સબસેટ વિરુદ્ધ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 છે સાહેબ? છે. તો આવી ગઈ? આવી ગઈ. તો આવી ગઈ તો આપણે શું કરી શકીએ? tan શું કરી શકાય? હવે બેન tan કરી શકાય? કરી શકાય. બરાબર. આપણી LHS કન્ટિન્યુઅસ tan ઇન્વર્સ ઓફ 10 પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 છે. હવે tan શું કરી દઉં? બેન tan માટે પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 બરાબર પાઈ બાય 4 થીટા છે cos ઇન્વર્સ x 1/2 cos ઇન્વર્સ x, જે માગેલ સાબિતી દર્શાવે છે. એક્ઝામ્પલ થોડો લાંબો છે, સાથે સાથે અહીંયા થીટા ધારો કે 2 થીટા, એના આધારે પાછી કન્ડિશન ચેન્જ થશે. આ મગજમાં ફિટ કરી દેશો. મેં થીટા લઈને સાબિત કર્યું છે, તમે 2 થીટા લઈને સાબિત કરશો તો પાછો અહીંયા ખૂણો ચેન્જ થશે. કન્ડિશનમાં પણ અહીંયા પણ ખૂણો ચેન્જ થશે. એટલે મગજમાં આ વસ્તુ ફિટ કરી દેવાનું કે આપણે ભૂલ પડવી જોઈએ નહીં. હવે એક ઓબ્ઝર્વેશન ખાસ, અહીંયા આપણને જે આગળનું એક્ઝામ્પલ તમને ગણાવ્યું એની અંદર કન્ડિશન મેં શું કરી છે? ચેન્જ કરી દીધી. x બિલોંગ્સ ટુ કેવા લખ્યા હતા? સમૃદ્ધ 0 થી 1. તમારે શું કરવાનું છે? તમારે સ્વાધ્યાયની અંદર જે દાખલો આપેલો છે એની અંદર કન્ડિશન આપેલી છે એ પ્રમાણે તમારે જાતે ગણવાનું છે. કમ્પ્લીટ. આ ખાસ નોંધ રાખજો. પછી કે આપણે ચોપડીનું એક્ઝામ્પલ છે એ સાહેબ કે અલગ રીતે ગણાયો અને અહીંયા અલગ રીતે છે. આ નોંધ બંને વસ્તુની ખાસ રાખવાની. બરાબર. કન્ડિશન ત્યાં આગળ અલગ આપેલું છે તો એ પ્રમાણે કન્ડિશન છે એનો થીટા પણ અલગ આવશે. એ ખાસ નોંધ રાખવાની. ચાલશે? હા ચાલશે. ચલો ત્યારે હવે બે એક્ઝામ્પલ છેલ્લા છે, એક 5મો અને બીજો આપણે અને પછી એક 6ઠ્ઠો એક્ઝામ્પલ લઈશું. આ બંને એક્ઝામ્પલ છે તે આપણે ધારણાની જે રીત કરી એ કઈ ધારણા કરી હતી? જે મેં તમને વર્ગમૂળવાળા સ્વરૂપ હતા એના માટે. હવે કોન્સેપ્ટ કયો? 5મો 6ઠ્ઠો છે એ પ્રમાણે ખાસ ઓબ્ઝર્વેશન અહીંયા પણ કરવાનું. અહીંયા એક્ઝામ્પલની અંદર આપણને સૂત્રાત્મક રજૂઆત થયેલી જણાશે. જેમ કે આપણે આગલા ભાગની અંદર સાબિતી દર્શાવી હતી sin 3 આલ્ફાનું સૂત્ર, તો તમે શું કહેતા હતા? ચોત્રી જેવું સૂત્ર દેખાતું હતું. તો કે 3 sin આલ્ફા માઇનસ 4 sin ની ઘન આલ્ફા બરાબર કે sin 3 આલ્ફા દર્શાવતા હતા. નોટ કે આપણે ગુણિત ઉપગુણિતના જે સૂત્રો હતા એ કોન્સેપ્ટ આધારિત આપણે શું હતા? એક્ઝામ્પલ હતા. તો એ કન્ટિન્યુઅસ
એ ભાગનો એક્ઝામ્પલ ગણો તો પણ ચાલશે અને સાથે સાથે તમે ઓબ્ઝર્વેશન એ પણ કરી શકો છો આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રો છે એ મુજબ ધારણા કરવાની છે. કેવી રીતે 12નું વિધેય આપેલું છે એ અંતર તો બનવાનું જ, પણ કેવા સૂત્રો? તો કે આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રો શીખ્યા હતા. cos સ્ક્વેર આલ્ફાનું સૂત્ર, tan સ્ક્વેર આલ્ફાનું સૂત્ર, 1 - cos 2 આલ્ફા બાય 2 નું સૂત્ર વગેરે વગેરે. તો અહીંયા LHS અને RHS પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. તો 1/2 cos ઇનવર્સ ઓફ 1 - x upon 1 + x બરાબર tan ઇનવર્સ √x. સાહેબ કે અહીંયા તો આપણે અભ્યાલ આગળનો એક્ઝામ્પલ ગણ્યો એના જેવી કન્ડિશન દેખાતી નથી? હા દેખાય છે, પરંતુ ત્યાં આગળ આપણે શું હતું? વર્ગમૂળ હતું. અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય તો ખાસ નોંધ રાખવાની એ પ્રમાણે. અહીંયા વર્ગમૂળ નથી એટલે ખાસ નોંધ રાખવાની આ પ્રમાણે. બહાર કયું વિધેય છે? cos ઇનવર્સ. તો અંદર કયું બનવું જોઈએ? cos. તો x બરાબર હું કેટલા દર્શાવું? તો આપણી પાસે cos નું સૂત્ર અંદર બનવું જોઈએ. એ મગજમાં ફિટ કરવાનું છે. અને અહીંયા બને ત્યાં સુધી જો તમને કદાચ ધારણામાં ભૂલ પડે તો અહીંયા RHS આપી છે ને એ જ ધારી લેવાની, એટલે તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. સમજી ગયા? ઓકે. તો LHS છે આપણને ખ્યાલ છે છતાં દર્શાવી દઉં. 1/2 cos ઇનવર્સ 1 - x upon 1 + x. ધારણા કઈ? cos ઇનવર્સ છે બહાર તો અંદર cos બનવું જોઈએ. તો 1 - x upon 1 + x આવું સૂત્ર ક્યાંય ગુણિત ઉપગુણિતની અંદર શીખી ગયા હતા? cos નું સૂત્ર કયું હતું જેની અંદર આવું 1 - સ્વરૂપ આવતું હતું, 1 + સ્વરૂપ આવતું હતું? સાહેબ કે ખ્યાલ છે જ. કયું ત્યારે? હા યાદ આવી ગયું સાહેબ. 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર. તો 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર તો કયું સૂત્ર હતું? cos 2 આલ્ફાનું સાહેબ કે. તો cos 2 આલ્ફા બરાબર 1 - tan સ્ક્વેર આલ્ફા upon 1 + tan સ્ક્વેર આલ્ફા થાય. તેનો અર્થ કે x ની જગ્યાએ કેટલા હોવું જોઈએ? tan સ્ક્વેર સ્વરૂપ હોવું જોઈએ. કેટલા હોવું જોઈએ? tan સ્ક્વેર સ્વરૂપ. તો આપણે શું કરી દઈશું? x બરાબર tan સ્ક્વેર થીટા ધારીશું. માટે થીટાને કરતા બને દો √x બરાબર tan થીટા. ચલો થીટાને કરતા હજી બનાવો. થીટા બરાબર tan ઇનવર્સ √x. જોઈ શકો છો થોડું થોડું આવી ગયું. એટલે બીજું ઓબ્ઝર્વેશન શું યાદ રાખવાનું? આપણે આગળના એક્ઝામ્પલ ગણ્યા એમાં પણ એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખી શકો છો. આપણે જે સાબિતી આપવાની છે ને એ છે એ જ ધારણા કરી દેશો તો પણ ચાલશે. તો તમારે જાતે બનવાનું છે. તમને ખ્યાલ જ છે કે એ આવવાનું છે એટલા માટે. તો એ કોન્સેપ્ટ પણ ઉપયોગ કરી શકો છો જે રીતે મેં અહીંયા કર્યું તે રીતે. ચલો થીટા બરાબર tan ઇનવર્સ √x થઈ ગયા. LHS છે આપણી કન્ટિન્યુઅસ રાખો. માટે LHS બરાબર 1/2 cos ઇનવર્સ ઓફ 1 - tan સ્ક્વેર થીટા 1 + tan સ્ક્વેર થીટા બરાબર 1 - tan સ્ક્વેર થીટા પણ 1 + tan સ્ક્વેર થીટા 1/2 cos ઇનવર્સ ઓફ કોનું સૂત્ર થઈ ગયું? તો cos 2 આલ્ફા જેવું દેખાય છે એટલે cos 2 થીટા 1/2 cos ઇનવર્સ ઓફ cos 2 થીટા. cos કેન્સલ ના સાહેબ, કન્ડિશન આપેલી છે. તો એ કન્ડિશન આપણી કઈ છે? 0 ≤ x ≤ કેટલા? 1 x ની સાથે. તો કે ના સાહેબ √x છે તો 0 ≤ વર્ગમૂળ લઈ લો. કમ્પ્લીટ. ઓકે. √x છે. √x ની સાથે કયું વિધેય છે? tan ઇનવર્સ. tan તો બધા ચરણમાં કેવું છે? વધતું છે. 0 ≤ હવે શું કરશું? tan ઇનવર્સ. તો tan ઇનવર્સ એપ્લાય કરી દો. tan ઇનવર્સ 0 tan ઇનવર્સ √x tan ઇનવર્સ કેટલા? 1. 0 કયા ખૂણા માટે? 0 માટે. અહીંયા શું દર્શાવી દઉં? થીટા. અહીંયા 1 π/4. કમ્પ્લીટ. કેટલા જોવે છે? 2 થીટા. 0 ≤ 2 થીટા ≤ કેટલા? π/2. માટે 2 થીટા બિલોંગ્સ ટુ સંવૃત્ત 0 થી π/2. આપણી પાસે કયું વિધેય છે? cos ઇનવર્સ. cos ઇનવર્સનો વિસ્તાર કયો છે? તો સંવૃત્ત 0 થી π. સબસેટ છે કે નહીં? છે. તો કન્ડિશનનું પાલન થાય છે કે નહીં? થાય છે. તો હવે cos ઇનવર્સ કેન્સલ થઈ શકે છે.
તો બરાબર કરીને શું કરશો 1/2 2 થીટા 2 કેન્સલ માટે થીટા એન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ રૂટ x બરાબર RHS જે માર્ગદર્શક સાબિતી છે. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનું. વર્ગમૂળ પદ આપેલા છે નહીં એટલે ધારણા આપણે ચલ પરિવર્તનની કરવાની છે નહીં, એટલે ખાસ નોંધ એ રાખવાની. 12 cos ઇનવર્સ આપેલું છે તો અંદર કયું બનવું જોઈએ cos. તો x બરાબર કેટલા મૂકવું તો cos થાય આપણું સૂત્રાત્મક રજૂઆત મુજબ, તો આપણે tan સ્ક્વેર મૂક્યા તો. અને ના ખ્યાલ આવે તો શું કરવાનું, અહીંયા RHS માં જોઈને એ કોન્સેપ્ટ ત્યાં એપ્લાય કરવાનો. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ એ જ પ્રમાણે. હવે tan ઇનવર્સ ઓફ 3a² ઇન્ટુ x માઇનસ એક્સની ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3a ઇન્ટુ x સ્ક્વેર આપેલા છે. 12 ઓબ્ઝર્વેશન કરો કયું વિધેય છે tan ઇનવર્સ, તો અંદર કયું બનવું જોઈએ tan, ફરજિયાતપણે આપણને ખ્યાલ છે જ. તો હવે કયું સૂત્રાત્મક રજૂઆત થાય, વર્ગમૂળ તો આપેલું છે નહીં તો ચલ પરિવર્તનની રીતે એપ્લાય કરવાની ના, મગજમાં વસ્તુ ફિટ કરી દેવાની છે. આપણે સૂત્રાત્મક રજૂઆત કરવાની, તો x ની જગ્યાએ કેટલા પદ મૂકવું તો આપણી પાસે tan નું સૂત્ર બને. હવે tan ના સૂત્રો કયા છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ આવડે. તો ઓબ્ઝર્વેશન કરી દો, અહીંયા 3 દેખા છે, x ની ઘન છે એનો સહગુણક કઈ ના હોય કેટલું હોય 1, તો 3 1 છેદની અંદર એ ઘનનો સહગુણક કઈ ના હોય તો 1 તો હોય જ, અને અહીંયા સહગુણક કેટલો છે 3, અંશમાં 31 અને છેદમાં કેટલા દેખા છે 13. આપણે 11મા ધોરણની અંદર વાત કરી દીધી, 31 ભાગ્યા 13 સ્વરૂપ દેખાય એટલે કોનું સૂત્ર હોય tan 3 આલ્ફાનું સૂત્ર જ હોય સાહેબ. તો tan 3 આલ્ફાનું સૂત્ર આપણે કયું શીખ્યા ગયા હતા, તો 3 tan આલ્ફા માઇનસ tan ની ઘન આલ્ફા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા, આ પ્રકારનું સૂત્ર હતું. તો એનો અર્થ એવું દર્શાવે કે x ની જગ્યાએ શું હોવો જોઈએ દાદા tan સ્વરૂપ હોવું જોઈએ. વધારાનો આપણને એ અચળાંક આપે છે તો એ ગુણકમાં દર્શાવવાનો. એ કન્ફર્મ થઈ ગયું? હા, તો એ tan આલ્ફા આપણે ધારણા કરવી પડે. તો એ tan આલ્ફા ધારણા કરીએ તો આપણો જવાબ કેવો થઈ જાય tan 3 આલ્ફાના સૂત્રની અંદર આવતું રહે. tan 3 આલ્ફાના સૂત્રની અંદર આવતું રહે tan tan શું થઈ જશે પાછું ben tan. ધારણા કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, ચલો ત્યારે સાદરૂપ આપી દઈએ. ધારો કે x બરાબર આલ્ફા નહીં આપણે થીટા દર્શાવશું. x બરાબર કેવા થીટા તો a tan થીટા. કમ્પ્લીટ, એની જરૂર છે એટલા માટે. તો x બરાબર a tan થીટા લેતા માટે થીટા સ્વરૂપને કરતા બનાવી દો. તો x અપોન a બરાબર tan થીટા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x અપોન a, જ્યાં થીટા બિલોંગ્સ ટુ વિરુદ્ધ -π/2 થી +π/2. કિંમત શોધવાની છે તે tan ઇનવર્સ ઓફ x ની જગ્યાએ કેટલા બદલાવશું આપણે a tan થીટા બદલાવી દો. તો 3 a સ્ક્વેર છે પાછા a આવે તો a ઘન tan થીટા માઇનસ x નો ઘન તો a ઘન tan નો ઘન પછી a ઘન તો a ઘન તો કંઈ વાંધો છે નહીં એમના એમ જ માઇનસ x સ્ક્વેર તો a સ્ક્વેર tan સ્ક્વેર અને એ સાઈડમાં છે જ પાછો તો 3 a ઘન tan સ્ક્વેર થીટા. અંશમાંથી ઓબ્ઝર્વેશન કરો a ઘન છેદમાંથી ઓબ્ઝર્વેશન કરો a ઘન બને કેન્સલ. બરાબર કરીને tan ઇનવર્સ ઓફ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. સાહેબ કે આપણે જે સૂત્ર બોલતા હતા એ જ સૂત્ર આવી ગયું. તો આ સૂત્ર કોનું છે તો કે tan 3 આલ્ફા જેવું દેખાય છે. તો આપણે બરાબર કરીને શું દર્શાવી દો tan ઇનવર્સ ઓફ tan 3 થીટા પાછું કે tan tan ben tan. ના સાહેબ કે કન્ડિશન તો આપેલી જ છે કે, તો કન્ડિશન પાછી કઈ છે જોઈ શકો છો -a/√3 લેસ ધેન x લેસ ધેન +a/√3. હવે 3 થીટા સ્વરૂપ જોવે છે. થીટા
પહેલાં જોવાના થીટા બરાબર કેટલા tan ઇન્વર્સ x અપોન e. x અપોન e છે તો x ને e વડે ભાગી દો તો માટે -1/√3 x અપોન e 1/√3 આખા પદને શું કરે એ વડે ભાગી દીધા. ચલો tan ઇન્વર્સ એપ્લાય કરી દો તો માટે tan ઇન્વર્સ એપ્લાય કરતા આપણને જવાબ અહીંયા કેટલું મળશે tan ઇન્વર્સ -1/√3 તો -π/6 લેસ ધેન tan ઇન્વર્સ x અપોન e તો અહીંયા શું દર્શાવી દઉં tan ઇન્વર્સ x અપોન e બરાબર શું દર્શાવી દઉં થીટા. હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. એક સ્ટેપ કાપી દઈશું અહીંયા π/6 કેટલા થીટા જોઈએ છે 3 થીટા તો -π/2 3 વડે ગુણ્યા બાદ 3 થીટા 3 વડે ગુણ્યા બાદ π/2 તો 3 થીટા બિલોંગ્સ ટુ વિરુદ્ધ -π/2 થી કેવા +π/2 તો કન્ડિશનનું પાલન થાય છે. હા જોઈ શકો છો સાહેબ -π/2 થી +π/2 -π/2 થી +π/2 તો હવે શું કરી શકો હા તો આના જવાબ બરાબર શું લખી શકું 3 થીટા થીટાની જગ્યાએ પાછળ શું દર્શાવી શકો આપણે હા 3 tan ઇન્વર્સ x અપોન e જે માગે સાદરૂપ છે. તો આપણો કોન્સેપ્ટ ચલ પરિવર્તન આધારિત હતો એ કમ્પ્લીટ કર્યો. સાથે સાથે સૂત્રાત્મક રજૂઆત કે x બરાબર કેટલા મૂકવું તો બહારનું વિધેય આપણું મળી જાય એ કોન્સેપ્ટ પણ કેવો કર્યો પૂરો કર્યો. હવે નેક્સ્ટ કોન્સેપ્ટ આપણો કયો ઉકેલ શોધવાવાળા એક્ઝામ્પલ જેની અંદર x ની કિંમત આપણે શોધવાની છે અને ચકાસણી પણ કરવાની છે. ચલો ત્યારે